વિષય વિજ્ઞાન પ્રકરણ 6 છે જૈવિક ક્રિયાઓ। જૈવિક ક્રિયાઓની બેઝિક આપણે 9મા ધોરણમાં શીખી ગયા છીએ। 9મા ધોરણમાં કોષ પેશીઓ વિશે પણ આપણે શીખી ગયા છીએ। તો આપણે પહેલા જૈવિક ક્રિયાઓ શેમાં થાય છે એ જોવાનું છે। તો કયા કયા પ્રાણીઓ છે કે સજીવ નિર્જીવ, આપણે ખ્યાલ જ હશે કે સજીવ નિર્જીવ વચ્ચેનો મેઇન તફાવત શું છે। તો તમને પૂછવામાં આવે વિદ્યાર્થી મિત્રો કે સજીવ અને નિર્જીવનો મુખ્ય તફાવત શું છે। તો તમે કહેશો કે જે જીવ હલનચલન કરી શકે છે અથવા જે વસ્તુ હલનચલન કરી શકે છે એને સજીવ કહેવાય છે, અને જે વસ્તુ હલનચલન કરી શકતી નથી એને નિર્જીવ કહેવાય છે। તો જ્યારે તમે એમ કહો છો વ્યાખ્યામાં કે કોઈ પણ વસ્તુ હલનચલન કરી શકે છે તો એ સજીવ કહેવાય છે। તો શું બેઠેલી ગાય હોય તો એને તમે સજીવ કહેશો કે નિર્જીવ કહેશો કે જો હલનચલન ના કરતી હોય તો? એ જ પ્રકારે વૃક્ષ છે, આપણે વૃક્ષને સજીવ વનસ્પતિને સજીવ તરીકે ઓળખીએ છીએ, પણ જો એ વનસ્પતિ તો હલનચલન કરી શકતું નથી, વનસ્પતિ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતું નથી, તો શું એને નિર્જીવ કહેવામાં આવશે? તો એના માટે આપણે અમુક જૈવિક ક્રિયાઓ કે સજીવમાં કઈ કઈ જૈવિક ક્રિયાઓ થાય છે એના દ્વારા આપણે જાણી શકીશું કે આ વસ્તુ સજીવ છે કે નિર્જીવ છે। એના વચ્ચેનો મુખ્ય તફાવત આપણે હલનચલનનો લીધો, એ જ રીતે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે તો એ તફાવત લીધો, પણ બેઠેલી ગાયનું ઉદાહરણ લીધું, વનસ્પતિનું ઉદાહરણ લીધું તો આપણને ખ્યાલ આવે કે એ વસ્તુ તો હલી શકતી નથી પણ એ પણ સજીવમાં જ છે। તો એના માટે આપણે કઈ કઈ જૈવિક ક્રિયાઓ થાય છે એમાં કે સજીવમાં કઈ કઈ જૈવિક ક્રિયાઓ થાય છે એ જોવાનું છે। એના પહેલા તમે એક પ્રશ્ન બેક્ટેરિયા વિશે જાણતા હશો અથવા તો વાયરસ વિશે। તો વાયરસ વિશે આપણે ગયા પાછલા ધોરણમાં 9મા ધોરણમાં શીખ્યા હતા કે વાયરસ જ્યારે સજીવની બહાર હોય છે ત્યારે નિર્જીવ હોય છે, અને જ્યારે સજીવની અંદર પ્રવેશે છે, જ્યારે તેના યજમાનમાં પ્રવેશે છે ત્યારે એ સજીવ થઈ જાય છે, ત્યારે એ કાર્યરત થઈ જાય છે। એક વાયરસમાંથી બીજા વાયરસ ઉત્પન્ન કરવાનું કાર્ય પણ એ કરે છે। તો વાયરસને સજીવ કહેવો કે નિર્જીવ કહેવો એ અત્યારે હજુ પણ વૈજ્ઞાનિકો માટે એક મોટો પ્રશ્ન છે કે આપણે હમણાં મહામારી ચાલી રહી છે કોરોના વાયરસ, તો જ્યારે એ બહાર હોય છે, શરીરની બહાર હોય છે ત્યારે એ નિર્જીવ હોય છે, જ્યારે તે શરીરની અંદર પ્રવેશે છે ત્યારે તે સજીવમાં પ્રવર્તે છે। તો અંદર જઈને એ બધી જ ક્રિયાઓ કાર્યરત થઈ જાય છે, વાયરસની બધી જ ક્રિયાઓ કાર્યરત થાય છે। તો આ વાયરસને સજીવ કહેવો કે નિર્જીવ કહેવો એ હજુ પણ એક કન્ફ્યુઝન જ છે। હવે આ માણસ સજીવ છે તો સજીવને અને નિર્જીવને ખાલી આપણે હલનચલન દ્વારા ભેદ કરીએ એ આપણા માટે એક ખોટી વસ્તુ છે કે હલનચલન કરી શકતા નથી એને આપણે નિર્જીવ કરીએ અને હલનચલન કરી શકે છે એને સજીવ કહીએ। તો વનસ્પતિને આપણે નિર્જીવ કહેવું કે સજીવ કહેવું એ પણ યોગ્ય નથી। હવે તમે એમ કહેશો કે વનસ્પતિને લીલા પાન છે તો સજીવને શું લીલા પાન છે? આપણે માણસ છે, પ્રાણીઓ છે, તો પ્રાણીઓને કોઈને લીલા પાન કે એવું હોતું નથી, તો એ પણ ભેદ એક સાચો ભેદ ના કહેવાય કે વનસ્પતિને લીલા પાન છે। તો વનસ્પતિમાં પણ તમે જોયું હશે કે બધાને લીલા પાન નથી હોતા, અમુક વૃક્ષો હોય છે એને પીળા કલરના, નારંગી કલરના, કેસરી કલરના, અલગ અલગ કલરના પાન હોય છે। તો એ પણ ભેદ એક સાચો ભેદ નથી કે તમે એમ કહેશો કે વનસ્પતિને લીલા પાન હોય છે તેથી તે સજીવ છે। તેમાં કઈ કઈ ક્રિયાઓ થાય છે કે એના દ્વારા એ સજીવમાં વિસ્તૃત થાય છે, સજીવમાં અલગ પડે છે। સજીવ અને નિર્જીવ કઈ કઈ ક્રિયાઓ દ્વારા અલગ પડે છે તેના માટે જ આપણે આ પ્રકરણ ભણવાનું છે કે જેનું નામ છે જૈવિક ક્રિયાઓ। સજીવોમાં થતી ક્રિયાઓ, જૈવિક જીવમાં થતી ક્રિયાઓ વિશે આગળ જોઈએ તો વ્યાખ્યા છે જૈવિક પ્રક્રિયાઓની। સજીવો દ્વારા થતી એવી બધી ક્રિયાઓ કે જેના દ્વારા સજીવનું રક્ષણ, જાળવણી થતી હોય તેવી બધી જ ક્રિયાઓને સામૂહિક રીતે જૈવિક ક્રિયાઓ કહે છે। શું કહેવામાં આવે છે કે સજીવોમાં થતી એવી બધી ક્રિયાઓ, જૈવિક ક્રિયાઓ કોનામાં થાય છે? તો સજીવોમાં જ થાય છે। એટલું વસ્તુ ધ્યાન રાખજો કે નિર્જીવમાં કોઈ ક્રિયાઓ થતી નથી, ક્રિયાઓ આપણા દ્વારા કરાવવામાં આવે તો જ ક્રિયા થાય છે। કે તમારા આજુબાજુ ટેબલ પડ્યું હોય તો ટેબલને જ્યાર સુધી ખસેડવામાં ના આવે ત્યાર સુધી એનામાં કોઈ જ ક્રિયા થવાની નથી, એના પર બળ લગાડીશું તો જ એ ખસવાનું છે। એ જ રીતે કોઈ પણ વસ્તુમાં આપણે જ્યારે આપણે સજીવ દ્વારા કોઈ ક્રિયા નહીં કરાવવામાં આવે નિર્જીવમાં તો એ
એનામાં કોઈ પણ ક્રિયા થવાની નથી. તો સજીવમાં કઈ કઈ ક્રિયાઓ થાય છે? તો સજીવનું પોતાનું રક્ષણ, આપણું પોતાનું રક્ષણ કરવા માટે જે ક્રિયા કરવામાં આવે છે અને જાળવણી, આપણા શરીરની જાળવણી. હવે આપણે ખ્યાલ છે કે કોષ વિશે ભણ્યા હતા, અલગ અલગ પેશીઓ વિશે ભણ્યા હતા, અલગ અલગ કોષો. સજીવ બહુકોષીય પ્રાણી છે કે જેમ માનવ શરીર છે એ પણ બહુકોષીય છે. તો બધા કોષોની જાળવણી કરવા માટે તેમને પ્રત્યેક કોષમાં વિભાજિત કરેલા છે અને પ્રત્યેક કોષને પોતાનું કાર્ય આપેલું છે કે એ કાર્ય કરવાથી પ્રત્યેક કોષની જાળવણી થાય છે. તો એના શું કીધું છે? સજીવનું રક્ષણ, પોતાના કોષનું રક્ષણ કરવાનું, એટલે કોષનું રક્ષણ થશે એટલે ઇનડાયરેક્ટલી પેશીઓનું રક્ષણ થશે અને પેશીઓના રક્ષણથી આપણા શરીરનું અંગોનું રક્ષણ થશે, અંગોના રક્ષણથી આપણા શરીરનું રક્ષણ થશે. તો રક્ષણ કરવા માટે અને શરીરની જાળવણી માટે જે ઉર્જાની જરૂર પડતી હોય, જે ક્રિયાઓ થતી હોય, એ સામૂહિક ક્રિયાઓને શું કહેવામાં આવે છે? જૈવિક ક્રિયાઓ. હવે આંખના માટે તમને ખ્યાલ છે કે રેટિનોલ, તો સફરજન ખાવાથી એમાંથી રેટિનોલનો વિટામિન મળે છે. તો એ વિટામિન આપણા શરીર માટે, આંખો માટે જરૂરી છે. તો આપણે મોં દ્વારા ખાઈએ છીએ પણ એના અમુક દ્રવ્યો, પોષક દ્રવ્યો અલગ થઈને એ આંખ સુધી પહોંચી જાય છે. તો કઈ કઈ જૈવિક ક્રિયાઓ છે એ આપણે જોઈએ. તો પહેલી જ ક્રિયા છે પોષણ. પોષણ માટે વ્યાખ્યા જોઈ લઈએ તો જાળવણીની ક્રિયા માટે ઉર્જાની આવશ્યકતા હોય છે. કોઈ પણ વસ્તુની જાળવણી કરવી હોય તો તેનામાં શું જરૂરી છે? ઉર્જા. આપણે અંદર કોષમાં ભણી ચૂક્યા છે કે કણાસૂત્રો ઉર્જા પેદા કરે છે. તો કોષની અંદર પણ આવી અંગિકાઓ પણ એના માટે ઉર્જા પેદા કરતી હતી. એ જ રીતે શરીરના કોષોની જાળવણી, અંગોની જાળવણી માટે શેની જરૂર હોય છે? ઉર્જાની જરૂર હોય છે. આ ઉર્જાના સ્ત્રોતને આહાર કે ખોરાક કહે છે. ઉર્જાનો સ્ત્રોત આપણે શેમાંથી ઉર્જા મેળવીએ છીએ? હમણાં જ જેમ કીધું કે સફરજન દ્વારા આપણે સફરજન લઈએ છીએ તો એના દ્વારા રેટિનોલ આપણા આંખ સુધી પહોંચે છે અને આંખને જરૂરી દ્રવ્ય છે, જરૂરી વિટામિન્સ છે. તો જે આંખને આપણે જાળવણી કરે છે તો એ શેમાંથી મળ્યું? આપણને ખોરાકમાંથી મળ્યું. જેને શરીરમાં ગ્રહણ કરવાની ક્રિયાને શું કહે છે? પોષણ. ખોરાકને ગ્રહણ કરવાની ક્રિયાને પોષણ કહે છે. થોડા દિવસ સુધી એક વસ્તુ વિચારો કે થોડા દિવસ સુધી તમે જમવાનું બંધ કરી દો, ઉપવાસ પર ઉતરી જાઓ તો તમારા શરીરમાં વીકનેસ આવવા લાગશે, તમને થાક લાગશે જલ્દીથી, તમને ચાલી નહીં શકો, કંઈ કામ કરવાની ઈચ્છા નહીં થાય. તો પોષણ મેળવવા માટે શેની જરૂર છે? ખોરાકની જરૂર છે. અને એનો મુખ્ય સ્ત્રોત કયો છે? ખોરાક જ છે. પાણી છે, એકલા પાણી ઉપર પણ આપણે રહી શકતા નથી. આપણને બધા જ દ્રવ્યોની, બધા જ પદાર્થોની શરીરમાં જરૂર હોય છે. એટલે શરીરની જાળવણી માટે શેની જરૂર હોય છે? ખોરાક અથવા તો આહારની જરૂર હોય છે. તો આ શરીરમાં ગ્રહણ કરવાની આ ક્રિયાને શું કહે છે? ખોરાક કે આહાર ગ્રહણ કરવાની ક્રિયાને પોષણ કહેવામાં આવે છે. વિવિધ સજીવોમાં વિવિધ પ્રકારના પોષણની ક્રિયાઓ દર્શાવે છે. અલગ અલગ સજીવો હોય તેમાં વિવિધ પ્રકારની પોષણની ક્રિયાઓ થતી હોય છે કે જેમ આપણે ખોરાક લઈએ છીએ એમ વનસ્પતિ એનો મૂળ દ્વારા એનો ખોરાક બનાવે છે. એ આપણે આગળ જોઈશું. પ્રકાશ સંશ્લેષણની ક્રિયાની વ્યાખ્યા આપણે જોઈ ગયા હતા. એમાં પણ આપણે જોયું હતું કે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે. એ જ રીતે આપણે શાકભાજી, ફળો છે, રોટલી, શાક, દાળ, ભાત જે આપણે દરરોજ ખાઈએ છીએ એમાંથી પણ આપણે પોષણ મેળવતા હોઈએ છીએ. એના સિવાય આપણે દૂધ પીતા હોઈએ છીએ, ચા પીએ છીએ, દૂધ પીએ છીએ અને વનસ્પતિ ફૂડ ખાઈએ છીએ આપણે, શાકભાજી, લીલા શાકભાજી, સલાડ. તો આ બધામાંથી આપણને શું મળતું હોય છે? પોષણ મળતું હોય છે. અને આ બધા વિવિધ પ્રકારના હોય છે. જ્યારે કે વનસ્પતિ પ્રાણીઓ હોય છે તો અમુક પ્રાણીઓ આપણે જોયેલા હોય છે કે વનસ્પતિ ઉપર જ પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. અમુક પ્રાણીઓ માંસાહારી હોય છે તો એ બીજા પ્રાણીઓનું ભક્ષણ કરીને એનું ગુજરાન ચલાવતા હોય છે. તો દરેક સજીવોમાં આહાર ગ્રહણ કરવાની શક્તિ અથવા તો પોષણની ક્રિયાઓ કઈ હોય છે? વિવિધ હોય છે. પોષણ વિશે આપણે આગળ ડિટેલમાં ભણવાનું છે. તો અત્યારે જસ્ટ આની વ્યાખ્યા જોઈ છે. બીજી જૈવિક ક્રિયા કઈ છે? તો શ્વસન. શ્વસનનું નામ આવે એટલે આપણને યાદ આવી જાય કે શ્વાસ જે લેવાનો અને ઉચ્છ્વાસમાં બહાર કાઢવાનો ક્રિયા જે થાય છે એને શું કહેવાય છે? શ્વસનની ક્રિયા કહેવામાં આવે છે. એની વ્યાખ્યા જોઈ લઈએ આપણે. દેહધાર્મિક ક્રિયાઓ કરવા માટે જરૂરી ઉર્જા પૂરી પાડવા શરીરની બહારથી ઓક્સિજનને ગ્રહણ કરી અને કોષોની આવશ્યકતા કે જરૂરિયાતો અનુલક્ષીને ગ્લુકોઝ જેવા ખોરાકના સ્ત્રોતોનું વિઘટન કરવાની ક્રિયાને શું કહેવાય છે?
શ્વસન કહેવાય છે। શ્વસનમાં શું કીધું કે દેહધાર્મિક ક્રિયાઓ, આપણે જીવવા માટે શ્વાસની જરૂર છે। 5 મિનિટ આપણે શ્વાસ રોકીને બેસવાનું કહીએ તો એક તકલીફ જેવું થઈ જશે કે શ્વાસ રોકીને કેમનું બેસવું। તો દેહધાર્મિક ક્રિયાઓ માટે ઓક્સિજનની ગ્રહણ કરે છે અને કોષોની આવશ્યકતા પ્રમાણે કોષોમાં ઓક્સિજનની જરૂરિયાત હોય છે અને ઓક્સિજનને શરીરના બધા જ કોષો સુધી પહોંચાડવા માટે આપણે શ્વાસમાં જે ઓક્સિજન લઈએ છીએ એના દ્વારા બધા જ કોષો સુધી ઓક્સિજન પહોંચે છે। અને જરૂરિયાત મુજબ ગ્લુકોઝ અને ખોરાકના સ્ત્રોત, ખોરાક આપણે જે લીધો એના એ સ્વરૂપમાં નથી હોતો, તે આપણે જ્યારે ભક્ષણ કરીએ છીએ અને ગ્રહણ કરીએ છીએ ત્યારે એના કટકા થઈ જાય છે અને એને પછી વિઘટન કરીને પ્રોટીન છે, ગ્લુકોઝ છે, એના અલગ અલગ સ્વરૂપમાં આપણા શરીરની જરૂરિયાત મુજબ એ અલગ અલગ સ્થાનોએ પહોંચે છે। તો આ વસ્તુ થઈ કે એવા સ્ત્રોતોનું વિઘટન કરવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? શ્વસનની ક્રિયા કહેવામાં આવે છે। ત્રીજી જૈવિક ક્રિયા છે કે જેને વહન કહેવામાં આવે છે। વહન એટલે તમને શબ્દો ઉપરથી જ ખ્યાલ આવી જશે કે વહેવું, વહન થવું। શેનું વહન થાય છે એ પણ આપણે જોઈ લઈએ। તો બહુકોષી સજીવ એટલે માણસ છે એને આપણે બહુકોષી સજીવમાં ગણીએ છીએ। તો બહુકોષી સજીવમાં કોષો સુધી ખોરાક, ઓક્સિજન લઈ જવા તેમજ કોષોમાંથી એકત્ર કરાયેલા ઉત્સર્ગ દ્રવ્યોને દૂર કરવા માટે થતી ક્રિયાને શું કહેવામાં આવે છે? વહન કહેવામાં આવે છે। હવે કોષો સુધી બધી જરૂરિયાત વસ્તુ પણ આપણે પહોંચાડવી પડે, પણ કોષોમાં બિનજરૂરિયાત વસ્તુઓ પણ અંદર હોય છે, તો એ વસ્તુઓને દૂર કરવાની પણ ક્રિયા એક જૈવિક ક્રિયા છે। તો એમાં જે રહેલા ઉત્સર્ગ દ્રવ્યો છે, જે ખરાબ દ્રવ્યો કે જે શરીરને જરૂરી દ્રવ્યો નથી, જે વસ્તુ આપણા શરીરના કોષોને જરૂરી હોય છે તેને અંદર સુધી, કોષો સુધી પહોંચાડવાનું અને જે ઉત્સર્ગ દ્રવ્યો કે જે દ્રવ્યોનું પાચન નથી થતું એવા દ્રવ્યોને શરીરના કોષોમાંથી બહાર લાવવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? વહન। જેમ કે આપણે કોઈ પણ ખોરાકનું ગ્રહણ કરીએ છીએ તો એમાંથી જરૂરી વિટામિન્સ છે, જરૂરી દ્રવ્યો છે એ કોષો સુધીનું વહન થાય છે, પણ એનામાં બિનજરૂરી દ્રવ્યો પણ ઘણા હોય છે કે જે આપણા શરીરને આવશ્યકતા નથી, શરીરને જરૂરી નથી, એવા કોષોનું એવા જે દ્રવ્યો હોય છે એનું ઉત્સર્ગ દ્રવ્યો કહેવામાં આવે છે, જે બિનજરૂરી દ્રવ્યો હોય છે। અને એવા દ્રવ્યોને કોષોમાંથી બહાર કાઢવા, મીન્સ અંદરથી બહાર, એક રુધિર છે એ પણ આ વહનની ક્રિયામાં ભાગ લે છે, મોટો ભાગ ભજવે છે કે ઓક્સિજનનું વહનમાં પણ રુધિર કાર્યરત છે કે રુધિર દ્વારા જ ઓક્સિજનનું વહન થતું હોય છે। તો એ રીતે ઉત્સર્ગ દ્રવ્યોને બહાર કાઢવા અને ઓક્સિજન જેવા ખોરાક, ઓક્સિજન જેવા દ્રવ્યોને કોષો સુધી પહોંચાડવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? વહન કહેવામાં આવે છે। ચોથી ક્રિયા છે કે ઉત્સર્જન। ઉત્સર્જન તો આ ક્રિયા દ્વારા નાઇટ્રોજન યુક્ત હાનિકારક ઉત્સર્ગ દ્રવ્યોને દૂર કરવામાં આવે છે, તે એવી ક્રિયાને શું કહેવામાં આવે છે? ઉત્સર્જન। હમણાં જ કીધું કે કોષોને જરૂરિયાત ના હોય એવા પદાર્થો અંદર પડેલા હોય છે અને એ પદાર્થોનું ઉત્સર્ગ દ્રવ્યો, એવા ઉત્સર્ગ દ્રવ્યોનું વિઘટન કરવામાં આવે છે, વિસર્જન કરવામાં આવે છે। તો અને એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઉત્સર્જન। હવે આ 4 આપણી જૈવિક ક્રિયાઓ છે। આ જૈવિક ક્રિયાઓને તમે એક નિર્જીવ પદાર્થ સાથે સરખાવો। તમે એક સાઈડ સજીવ પદાર્થ લો, જેમ કે આપણે સજીવમાં આપણે પોતાની જાતને જ લઈએ અને બીજી સાઈડ એક ટેબલ પડ્યું છે। ટેબલ અને આપણા વચ્ચે આ ક્રિયાઓ વચ્ચે આપણે ભેદ સમજીએ કે કઈ રીતે ભેદ, જૈવિક ક્રિયાઓ સજીવમાં કઈ રીતે થતી હોય છે। તો સજીવને પોષણ લેવું પડે છે, પોષણ મેળવવું પડે છે। જ્યારે તમે વિચારો કે કોઈ ટેબલને ખાવાનું ખવડાવે છે, ના, ટેબલને ખાવાનું ખવડાવવાની જરૂર નથી, કારણ કે એને કોઈ પોષણની જરૂર નથી। સજીવનું વૃદ્ધિ અને વિકાસ થાય છે, જ્યારે કોઈ નિર્જીવ વસ્તુનો વૃદ્ધિ અને વિકાસ થતો નથી। આ તફાવત પણ આપણે જોઈ ગયા છે। ટેબલ ક્યારે જોયું કે તમે ટેબલ મોટું થાય છે એવું જોયું કે ટેબલ 4 ફૂટ વધી ગયું, 2 ફૂટ વધી ગયું? જ્યારે માણસમાં શરીર સાથે ઊંચાઈ, કદ બધામાં વધારો થાય છે, એનો વૃદ્ધિ માટે જરૂરી પદાર્થ છે, પોષણ જરૂરી છે। શ્વસનની ક્રિયા, તો માણસને જીવવા માટે શ્વસનની ક્રિયા જરૂરી છે, શ્વાસોશ્વાસની ક્રિયા જરૂરી છે। શ્વાસ ઊંડો લેવો, અંદર લેવો, બહાર લેવો। જો શ્વાસ 5 મિનિટ બંધ કરી દઈએ તો આપણો શ્વાસ ગુંગળામણ થવા લાગે છે।
તો એ જ રીતે કોઈ નિર્જીવ પદાર્થને ટેબલ છે તો ટેબલને શ્વાસોશ્વાસની ક્રિયાની જરૂર હોતી નથી. ત્રીજું છે વહન. તો કોઈ પણ આપણા શરીરમાં તો ઘણી બધી પેશીઓ આવેલી હોય છે, તો પેશીઓમાં બધું વહન થતું હોય છે. હાનિકારક પદાર્થો હોય છે કે જે જરૂરિયાત પદાર્થો હોય છે એનું પણ વહન થાય છે. તો એ રીતે વહન થવા માટે અંદર પેશીઓ આવેલી હોય છે. જ્યારે ટેબલ જેવા વસ્તુમાં એ કોઈ નિર્જીવ વસ્તુમાં, જસ્ટ એક આખું ઉદાહરણ છે ટેબલનું, પણ કોઈ નિર્જીવ વસ્તુમાં એવી કોઈ પેશીઓ આવેલી હોતી નથી કે જેના દ્વારા એનું વહન થઈ શકે, અથવા તો એવા કોઈ વહન કરવાવાળા પદાર્થોની જરૂરિયાત નથી હોતી કે તેમાં વહનની જરૂરિયાત નથી હોતી. આપણા શરીરમાં વહનની જરૂરિયાત હોય છે. તો આ પણ એક તફાવત છે. અને ઉત્સર્જન, તો આપણા શરીરમાં આપણે બધો જ ખોરાક ખાઈએ છીએ તો બધોને બધો અંદર સ્ટોર થતો હોય તો તમે વિચારી શકો છો કે આપણા એક વીકમાં આપણી હાલત કેવી થાય કે બધોને બધો ખોરાક અંદર ને અંદર સ્ટોર થતો હોય, તો બહાર ના ઉત્સર્જન એનું ના થતું હોય તો એક અઠવાડિયામાં આપણી હાલત, આપણા શરીરની હાલત કેવી થાય. તો એ જ રીતે ઉત્સર્જન એ સજીવ માટે જરૂરી પ્રક્રિયા છે. પ્રાણી હોય કે સજીવ હોય, વનસ્પતિ પણ એનું ઉત્સર્જન કરતી હશે, એના વેથી એનું ઉત્સર્જન થતું હશે. વનસ્પતિ જે રીતે એનો ખોરાક બનાવે છે એના અલગ જ વેથી એનું ઉત્સર્જન થતું હશે. એ જ રીતે આપણા માનવીમાં કે પ્રાણીઓમાં કહીએ, પ્રાણી જેવા સજીવમાં એમાં પણ ઉત્સર્જન થાય છે. તો એ જ રીતે નિર્જીવમાં ઉત્સર્જનની કોઈ પ્રક્રિયા થતી નથી. તો નિર્જીવમાં ઉત્સર્જન માટે કોઈ જ ક્રિયાઓ થતી નથી, એટલે એને નિર્જીવ કહેવાય છે. કોઈ ટેબલ જેવા પદાર્થમાં કોઈ એવી ઉત્સર્જનની ક્રિયા થતી નથી. આપણે પોષણ વિશે થોડું ડિટેલમાં જોઈએ. પોષણ, તો આપણે 4 જૈવિક ક્રિયાઓ જોઈ. એમાંથી પહેલી જૈવિક ક્રિયા કઈ હતી? પોષણ, કે જે આપણને ખોરાક કે આહાર દ્વારા મળે છે. કોઈ પણ સજીવને ખોરાક કે આહાર દ્વારા પોષણ મેળવવામાં આવે છે. શરીરની પ્રવર્તમાન સ્થિતિ જાળવી રાખવા, રક્ષણ કરવા, વૃદ્ધિ, વિકાસ, પ્રોટીન સંશ્લેષણની ક્રિયામાં ઊર્જાની જરૂરિયાત હોય છે. હવે શરીરની પ્રવર્તમાન સ્થિતિ એટલે હાલની જે સ્થિતિ છે જે બગડી ના જાય. જેમ કે તમે ખોરાક ગ્રહણ કરવાનું બંધ કરી દો તો તમારે આમાં તાકાત ઓછી થઈ જશે, ઇમ્યુનિટી ઓછી થઈ જશે. આપણને અત્યારે કહેવામાં આવે છે કે લીલા શાકભાજી ખાઓ, કોરોનાથી લડવા માટે આપણે ઇમ્યુનિટી બૂસ્ટર, વિટામિન સી લો, ખાટા પદાર્થો ખાઓ, તો જેનાથી આપણી ઇમ્યુનિટી વધશે. ઇમ્યુનિટી વધારવા માટે, એટલે કે જે પ્રવર્તમાન સ્થિતિ છે એની જાળવણી કરવા માટે, રોગ પ્રતિકારક શક્તિ મેળવવા માટે બધા માટે શેની જરૂરિયાત હોય છે? ઊર્જાની. રક્ષણ કરવા, શરીરનું રક્ષણ કરવા, અત્યારે આપણે કોરોનાથી આપણું રક્ષણ કરી જ રહ્યા છીએ. વૃદ્ધિ, વિકાસ, તો એ પણ મેં જેમ સમજાવ્યું કે શરીરના વૃદ્ધિ અને વિકાસ માટે આપણે પોષણની જરૂર છે, આહારની જરૂર છે, ખોરાકની જરૂર છે. ખોરાક વગર શરીરનું વૃદ્ધિ વિકાસ થતો નથી. આપણે કુપોષણ જેને કહીએ છીએ કે જેમનામાં પોષણ નથી હોતું એ લોકોના શરીર, તમે અમુક કુપોષિત લોકોના શરીર જોયા હશે કે જેમાં હાડકાં જ દેખાતા હોય છે, ચરબીનું સ્તર ઓછું હોય, આવી બધી વસ્તુઓ જેમાં ના જોવા મળતી હોય, તેમને પૂરતું પોષણ ના મળતું હોય, પૂરતું ખાવાનું ના મળતું હોય, તો એવા લોકોને કુપોષિત કહીએ છીએ આપણે. તો એ બધું જ આપણા શરીરમાં મેળવવા માટે પોષણ તો જરૂરી છે, પણ આ બધું સામા ઊર્જા, બધામાંથી ઊર્જા જરૂરી છે. તો વૃદ્ધિ વિકાસ માટે પ્રોટીન સંશ્લેષણ એટલે પ્રોટીનની બનાવટ, સંશ્લેષણ એટલે બનાવવું એ પણ આપણે જોઈ ગયા હતા. તો પ્રોટીન સંશ્લેષણમાં વગેરેમાં ઊર્જાની જરૂરિયાત હોય છે. તો શરીરમાં ખોરાક દ્વારા પોષણ લઈએ છીએ આપણે, તો એમાં ઊર્જા ઉત્પન્ન થતી હોય છે. આ ઊર્જાના સ્ત્રોત તરીકે ખોરાક અને આહાર હોય છે. આપણે જેમ કીધું કે ફ્રૂટમાંથી ઘણા બધા વિટામિન્સ મળે છે. લીંબુ ખાઓ તો વિટામિન સી મળે છે, નારંગી ખાઓ તો વિટામિન સી મળે છે. તો અત્યારે ઇમ્યુનિટી બૂસ્ટર માટે આપણને કહેવામાં આવે છે કે નારંગી ખાઓ તો તમારે વિટામિન સી નો તમારો વધારો થશે, એટલે તમારી ઇમ્યુનિટી વધશે. કોરોનાથી રક્ષણ મેળવવા આપણે ઘણા બધા ફળફળાદી સલાડ ખાવાની સૂચનાઓ આપે છે. તો આ બધી વસ્તુઓ ખોરાક, ઊર્જા શેમાંથી મળે છે? આપણને ખોરાકમાંથી, આહારમાંથી મળે છે. ખોરાકના ઘટકો છે, કયા કયા ખોરાકમાં આપણે લઈએ છીએ તો કયા કયા ઘટકો આપણને મળે છે? કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન્સ, કાર્બોદિત પદાર્થો મળે છે ખોરાકમાંથી. આપણે જે પણ પ્રકારનો ખોરાક લેતા હોય એમાંથી કાર્બોદિત પદાર્થ મળે છે, પ્રોટીન આપણને મળે છે, ચરબી મળે છે, વિટામિન્સ મળે છે, જેમ હમણાં જ કીધું કે સફરજનમાંથી રેટિનોલ નામનો વિટામિન હોય છે, પાણી અને ક્ષાર. જરૂરિયાતી વસ્તુ, ખોરાકના ઘટકો, ખોરાકમાંથી આપણને કયા કયા ઘટકો શરીરની જરૂરિયાત હોય તેવા
સજીવમાં જ થાય છે જૈવિક ક્રિયાઓ, કોઈ નિર્જીવમાં જૈવિક ક્રિયાઓ થતી નથી. તો સજીવમાં કઈ કઈ જૈવિક ક્રિયાઓ થાય છે? આ ક્રિયાઓ દ્વારા નિર્જીવ અને સજીવનો તમે ભેદ જાણી શકશો કે સજીવ અને નિર્જીવમાં કયા પ્રકારનો ભેદ હોય છે. તો આજે આપણે આટલું જોયું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.